ખીચડી તો તમે ઘણા બધા પ્રકારની ખાધી હશે, પણ આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ઘઉંના ફાડા અને મગની દાળની ખીચડી બનાવીશું. તો આ ખીચડીને ઘણા લોકો દલિયા ખીચડી પણ કહેતા હોય છે. તો વેજીટેબલ્સથી ભરપૂર એવી આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક છે. સાથે જ વજન ઉતારવામાં તો મદદ કરે છે, પણ ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો નાના મોટા દરેકને ભાવે એવી આ હેલ્ધી અને ટેસ્ટી ખીચડી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો એની રીત જોઈ લઈએ. તો ખીચડી બનાવવા માટે મેં એક વાસણમાં 1 કપ ઘઉંના ફાડા લીધા છે અને ફાડા અત્યારે મેં નાની સાઈઝના લીધા છે, જેથી ખીચડી સરસ રીતે ચડી જાય. હવે એનાથી અડધી એટલે કે અડધો કપ મગની ફોતરાવાળી દાળ એડ કરીશું. હવે બંને વસ્તુને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ પૂરતું પાણી એડ કરી અને 1 કલાક માટે પલળવા દઈશું. તો 1 કલાક પછી તમે જોઈ શકો છો કે મગની દાળ અને ઘઉંના ફાડા સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે ખીચડીનો વઘાર કરીએ. તો એના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કુકર ગરમ થવા માટે મૂક્યું છે. હવે એમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. હેલ્ધી ખીચડી બનાવવાની છે એટલે તેલ વધારે નથી એડ કર્યું. હવે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને સાથે જ રાઈ ફૂટે એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. ત્યારબાદ 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. હવે એમાં 2 સમારેલા લીલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે વઘારને એક વખત હલાવી લઈશું. હવે અડધી ચમચી જેટલી હળદરને વઘારમાં જ એડ કરી દઈશું. તો 1 બટાકાને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં છાલ કાઢીને સમારી લીધું છે. સાથે જ 1 કેપ્સિકમ પણ મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધું છે. સાથે જ અડધી વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા અને 1 ટામેટાને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધું છે. તો એને પણ એડ કરી દઈશું. હવે વેજીટેબલ્સને હલાવીને એકાદ મિનિટ માટે સતળાવા દઈશું. આના સિવાય તમારે ગાજર, કોબીજ, ફણસી જેવા વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે શાકને એકાદ મિનિટ માટે સાતળી લીધું છે. તો હવે ઘઉંના ફાડા અને પલાળેલી દાળનું પાણી નિતારી અને બંને વસ્તુ એડ કરી દઈશું. હવે એમાં મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. સાથે જ 1 ચમચી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. એનાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે ખીચડીને એક વખત સરસ રીતે હલાવી લઈશું. તો હવે ઘઉંના ફાડા અને મગની દાળને પણ એકાદ મિનિટ માટે તેલમાં સાંતળી લઈશું. હવે એમાં 4.5 કપ જેટલું પાણી એડ કરીશું. એટલે કે ઘઉંના ફાડા અને દાળનું જેટલું માપ હતું એના કરતાં 3 ગણું પાણી એડ કરવાનું છે. આ ખીચડી થોડી ઢીલી હશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 થી 6 વિસલ થવા દઈશું. તો વિસલ થઈ ગઈ છે. તો હવે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખીચડી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફાડા ખીચડીને આ રીતે થોડી ઢીલી જ સર્વ કરવાની હોય છે. આ રીતની ઢીલી ખીચડી ખાવામાં ખૂબ જ મજા આવશે. તો હવે આપણે એને સર્વ કરીએ. તો આ દલિયા ખીચડીને તમે છાશ, દહીં કે પછી કઢી સાથે પણ સર્વ કરી શકો છો અને ગરમા ગરમ એકલી ખાશો તો પણ ખૂબ જ મજા આવશે. અને આ ખીચડીને ઘઉંના ફાડાની સાથે તમે મગની દાળની જગ્યાએ તુવેરની દાળ એડ કરીને પણ બનાવી શકો છો. પણ વધારે હેલ્ધી અને વધારે ટેસ્ટી બનાવવા માટે અત્યારે મેં મગની દાળનો ઉપયોગ કર્યો છે. તો આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ખીચડી તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપીને લાઇક, શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.